બનાસકાંઠાની વાત કરીએ, આબુ રોડ પાસે પર્વત વિસ્તારમાં લાગેલી આગ હવે કાબૂમાં આવી ગઈ છે। ગંભીરી નાળા અને રસ્તાથી 2 કિલોમીટર દૂર અહીંયા આગ લાગી હતી। વન વિભાગના 20 કર્મી સહિત 60થી વધારે લોકોએ કામગીરી કરી હતી। પવન ફૂંકાતા આગ વધારે પ્રસરી હતી તો ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે તો આગમાં વનરાજીને ભારે નુકસાન થયું હોવાની પણ ભીતિ છે। તો આબુ રોડ પાસે પર્વતીય વિસ્તારમાં જંગલોમાં ખાસ જો વાત કરવામાં આવે તો જંગલોમાં આગ લાગી હતી। ગંભીરી નાળા અને રસ્તાથી 2 કિલોમીટર દૂર આગ લાગવાની ઘટના સામે આવી હતી તો વન વિભાગના 20 કર્મીઓ સહિત 60 કરતાં વધારે લોકોએ આ કામગીરી કરી હતી। પવન પણ એટલો ફૂંકાઈ રહ્યો હતો કે જેથી આગ પણ વધારે ને વધારે આગળ વધી રહી હતી તો ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં લોકોને સફળતા મળી હતી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આગમાં વનરાજીને ભારે નુકસાન થયું હોવાની ભીતિ છે। તો આબુના આ દ્રશ્યો છે। ગઈકાલે આબુમાં ભીષણ આગ લાગી હતી। क्या वजह है कि इन दिनों में ये आग लग जाती है? गर्मी और पतझड़ के कारण पत्ते ज़्यादा एकत्रित हो जाते हैं, इस वजह से छोटा बहुत चिंगारी भी मिलने से वो बढ़ जाती है आग। इससे कोई अधिक नुकसान हुआ या वन संप्रदाय को कोई नुकसान? ये सूखे पड़े पत्ते ही जल रहे हैं। इसमें कोई जीव जंतु को नुकसान? अभी तक जीव जंतुओं को कोई नुकसान नहीं। कब